તો હવે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ભવનાથના વિકાસ અંગે ડેપ્યુટી કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। કેટીવી ન્યૂઝ સાથે વિકાસ અંગે ખાસ વાતચીત કરવામાં આવી, જ્યાં ભવનાથના વિકાસ અંગે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે, ત્યારે ભવનાથમાં પાયાના વિકાસ અંગે મોટા દાવા કર્યા, જ્યાં શિવરાત્રી પહેલા વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી। और बहुत दूर से आई हूँ यात्रा करने के लिए। बाकी हम ऑटो से आए, ट्रेन में प्रॉब्लम है, उसके बाद भी हमें मजबूरी में यहाँ उतारा। ऑटो वालों ने पैसे ले लिए, 10 कदम पे चलते से उतार दिया। प्रशासन से निवेदन है हमारा कि इस रोड को सही करवाए। बहुत दूर दूर से यात्री आ रहे हैं दर्शन करने के लिए, तो इन रोड को सही करवाया जाए, थोड़ा बढ़िया करवाया जाए ताकि साधन वहाँ तक चला जाए। ये निवेदन है। हम यहाँ पर आए थे गिरनार में घूमने के लिए, मगर वोटे वाले को वहाँ से लाए, बस 10 कदम दूरी से हमारे से जैसे हैंडले और यही उतार दे। रोड खराब हो रहा है, आगे नहीं जाने देंगे, यहाँ पर रोक दिया हमारे कोई, तो यहाँ से जाओ। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ અને પીવાના પાણીનું પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। સમગ્ર શહેરમાં પ્રથમ ફેઝની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ ગઈ છે, બીજા ફેઝની જે ભૂગર્ભ ગટરની કામગીરી છે એ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત દરેક નાગરિકજનોને એમના ઘર કાંઠે એમને નળનું જોડાણ મળે એ માટે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પણ ચાલુ છે। આ ઉપરાંત ટોરેન્ટ ગેસની લાઈન નાખવાનું કામ પણ ચાલુ છે। આપણે સૌ જાણીએ છીએ કે ભવનાથ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિકોનો ઘસારો રહેતો હોય છે, ખાસ કરીને